સાધુ અને મુક્તાનંદ સ્વામી સાધુ, તો એમાં બેમાં ફેર હોય. મહારાજના લક્ષણો હોય એમ કે સ્વાભાવિક હોય ને અનંત હોય. મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય એ ગોપાળન સ્વામીના એ સ્વાભાવિક જ હોય છે. મહારાજની ઉપાસના કરતા હોય એટલો ફેર હોય છે. સાધનાથી પ્રાપ્ત કરેલા ન હોય. એક વાત બરાબર. પણ હવે ઓળખવું હોય તો કેમ ખબર પડે કે આને માને બે જણા હારે બેઠા હોય, મહારાજ ને મુક્તાનંદ સ્વામી હારે બેઠા હોય તેને ઓળખવા કેમ? ક્યાંક આ શીખીને આવ્યા છે. આપણે તો હજી કાલ સવારે આવ્યા હોય તો આપણે તો ખબર ન હોય કે કોણ શીખીને આવ્યું છે ને કોણ એમને આવ્યું છે. એ શીખે કેમ? એટલે એમાં બે માં પાછા ફરક હોય છે કે ભગવાન જે જીવના કલ્યાણને માટે આ બધા રાજારૂપ ભગવાન હોય એની પાસે ઐશ્વર્ય હોય, અને સાધુરૂપ ભગવાન હોય એની પાસે સાધના હોય, તો એ સાધના જીવના કલ્યાણને માટેનો ઉપયોગ કરે તો એ ભગવાન. હિરણ્યકશિપુ પાસે હિરણ્યકશિપુ રાજા હતો અને એની પાસે ઐશ્વર્ય હતું. જેમ ભગવાન અંતર્યામી છે અને એમાં ત્રિલોકીનો અંતર્યામી હતો, તો અંતર્યામી તો ઐશ્વર્યની પારાકાષ્ઠા કહેવાય. ઐશ્વર્ય છે એની પારાકાષ્ઠા કહેવાય. તો એમાં બેમાં ડિફરન્સ શું આવ્યો? ઉપયોગ ક્યાં કરે છે? ભગવાન છે એ એના લક્ષણનો 100% છે એ ઉપયોગ જીવના કલ્યાણને કરે. બળજબરીએ કરે હોતે, એનું બળજબરીએ હોતે કલ્યાણ કરે. અને સાધુઓમાં એવું ઐશ્વર્ય પ્રધાન ન હોય, સાધના હોય. ભગવાન સાધુ રૂપે ભગવાન હોય તો ભગવાનની તો ભગવાન જ છે, એની સાધના પણ ઐશ્વર્ય પ્રધાન હોય. બળજબરીથી પ્રયોગ કરે. અને ભગવાનના બોલા જે રાજા રૂપે ભગવાન હોય તો પણ એના જે લક્ષણો છે બધા, એ બધા લક્ષણોનો પ્રયોગ છે ને એ કલ્યાણમાં કરે. કલ્યાણ એક તાન એના લક્ષણો હોય. કલ્યાણ એક તાન. અને સાધુના લક્ષણ સાધુ હોય, સાધુ રૂપે ભગવાન હોય તો એના કલ્યાણ એક તાન હોય, અને સાધુ રૂપે સાધુ હોય તો એના મોક્ષ એક તાન હોય. એનું એક તાન હોય કે મોક્ષ થાય આપણો ને બીજાનો, પેલા આપણો થવો જોઈએ. મુક્તાનંદ સ્વામીના જે સાધુતાના ગુણ હોય એમાં મુખ્ય પ્રધાન હોય પોતાનું કલ્યાણ, અને પછી બાકી જીવનું કલ્યાણ. મહારાજને રાજી કરવા માટે બીજા જીવનું હતું કલ્યાણ કરે. પણ આમાં મોક્ષ એક તાનતા હોવી જોઈએ, ભગવાનની પ્રાપ્તિની તાનતા હોવી. સાધુ એને સાધુના ગુણ હુકરા મેળવા છે, ભગવાનની ગોળે ઐશ્વર્ય બતાવવા કે મોક્ષ એક તાનતા હોય. કારણ કે જીવની પાસે જીવનું અસાધારણ કર્તવ્ય તો એમ છે કે પોતાના જીવનો મોક્ષ કરવો, અને ભગવાનનો એવો અસાધારણ પ્રયોજન એ નથી કે પોતાના જીવનો મોક્ષ કરવો, એને બીજાના જીવનો મોક્ષ કરવો. એટલે એમાં એ વાપરે છે. એની ઝલક એવી હોય બે. મુક્તાનંદ સ્વામીની સાધુતાની પારાકાષ્ઠા હોય પણ એની ઝલક છે ને એ પોતાના કલ્યાણમાં હોય. મહારાજને રાજી, પોતાનું કલ્યાણ એટલે એમ કે મારો મોક્ષ થાય એવું ન હોય, પણ મહારાજને રાજી કરવાનું દાન હોય. ભગવાન રાજી થાય ને જેમ ભગવાનનો રાજીપો વધારે હોય એવું એ તાન વાળા હોય, એમાં એનો ઉપયોગ થાય. અને ભગવાનને તો કોને રાજી કરવા છે? એને જીવનું કલ્યાણ ગમે એમ કરીને કરવું છે. એ કુરાજી થાય તોય એનું કલ્યાણ કરવું છે. એટલે એમાં બેમાં ભગવાન રૂપ, સાધુ રૂપના સાધુના વેશમાં ભગવાન આવ્યા હોય, અને બીજા તો સાધુના વેશમાં સાધક આવ્યા હોય, સાધુ આવ્યા હોય. તો એનો ડિફરન્સ હોતે જાણવો પડે. કારણ કે જીવ ને ભગવાન બે સાધુ હોય. એક જીવ સાધુ થયા છે અને એક ભગવાન સાધુ થયા છે, અને બે પાછા પૂરા લક્ષણ વાળા છે. તો કઈ બે એક હોય? ભગવાન હોય એ સાધુ રૂપે એનામાં લક્ષણ પૂરા હોય, અને બોલા જીવ હોય સાધક હોય એ સાધુ થયા હોય તો એનામાં લક્ષણ પૂરા હોય, તો એ બે એક હોય? એક બે તો ન હોય. તો ભૂલા પડવાનો સંભવ તો ખરો. ભૂલા પડવાનો મહારાજામાં શું કીધું? ઓળખે તો કલ્યાણ થાય, ઓળખે તો કલ્યાણ થાય, ન ઓળખે તો ન થાય. હાથમાં આવી ગયા હોય તોય ન થાય.
યાદવોને એને શ્રી કૃષ્ણ ભગવાન હાથમાં આવી ગયા હતા તોય પણ કે નિરંતર અભાગ્યા, એનું કલ્યાણ નહોતું. એટલે એમાં બેમાં ડિફરન્સ જાણવો પડે. એટલે 4 વાના થયા, 4 વાના નોખા નોખા થયા એ ઓળખાણના ઠેકાણે. એક તો રાજા રૂપે ભગવાન આવ્યા હોય તો એના પહેલા તો 39 લક્ષણ જાણ્યા પછી પણ હજી એક ડિફરન્સ રહે છે કે કોક રાજામાં પૂરા લક્ષણ હોય તો કોક જીવ મનુ મહારાજા હતા, પ્રિવ્રત મહારાજા હતા તો એ તો ભગવાન જેવા હતા અને એમાં ઐશ્વર્ય પણ આખી પૃથ્વીના સમ્રાટ હતા અને જેમ ધારે એમ ઉથલ પાથલ કરી શકે એવા હતા. તો ત્યારે શું કરવું? ત્યારે બેને હામાં મૂકો તો એક લક્ષણમાં તો ઓછા ન ઉતરે. મુક્તાનંદ સ્વામીને મહારાજ સામે મૂકો તો લક્ષણમાં તો સાધુતાના લક્ષણમાં કઈ મુક્તાનંદ સ્વામી કમ રે, ગોપાળાનંદ સ્વામીને મૂકો તો કમ રે એવા તો નહોતા. પણ જો બેને કોકને ત્રીજો થર્ડ વન હોય તો એને ઓળખાણમાં ક્યાંક ફેર પડી ગયો હોય તો ભલે બે હારા છે, એને મુક્તાનંદ સ્વામીને ભગવાન જાણ્યા અને મહારાજને ન ભગવાન ન જાણ્યા તો કલ્યાણ તો બગડી જાય. કલ્યાણ તો બગડી જાય ને. પૂજ્ય પૂજા વ્યતિક્રમ શ્રેયો હિ પ્રતિબદ્ધનાતિ પૂજ્ય પૂજા વ્યતિક્રમ. એનો વ્યતિક્રમ થઈ ગયો ભલે હારા જ છે બે, તો જો ઓળખાણમાં ફેર પડી જાય તો કલ્યાણમાં ફેર પડી જાય. એટલે તો બહુ ઝીણું છે. સાધુ રૂપે ભગવાન અને સાધુ રૂપે સાધક. પેલા તો લક્ષણ ક્યાં છે એ જ ખબર નથી, તો એમાં આવું જયારે થાય ત્યારે તો ક્યાંથી ખબર પડે. એટલે મહારાજ કે ઓળખાણ થાય તો એનું કલ્યાણ થાય. મોક્ષ એક તાનતા ને કલ્યાણ એક તાનતા ને કેવી રીતે ડિફર? મોક્ષ એક તાનતા પોતાની, કલ્યાણ એક તાનતા બીજાની. ભગવાનની બધી સંપત્તિ છે એ કોને માટે છે? જીવો માટે, બીજા જીવો માટે. અને સાધુની બધી સંપત્તિ છે એ કોને માટે? પેલા પોતા માટે. પેલા પોતાના માટે. પોતાનું મોક્ષ થાય પછી ભગવાનને રાજી કરવાથી જ થાય તો એને એમાં એમ વાપરે એમ. પણ એની સંપત્તિ શા માટે છે? આત્મકલ્યાણ. 30 લક્ષણ છે એની સંપત્તિ છે. ભગવાનની હોતે સંપત્તિ છે એમ. એક સાધુ રૂપે ભગવાન હોય તો તેની સંપત્તિ એ જ હોય. બીજું કે કઈ સંગ્રહ તો કરતા નથી અને લીલા તૃણ ને તોડતા નથી, તો એની સંપત્તિ શું? આ 30 લક્ષણ એની સંપત્તિ. અને ઓલા જીવ કોઈક સાધુ હોય તો એની સંપત્તિ શું? 30 લક્ષણ. પણ એ સંપત્તિ છે એ જીવ છે એને પોતાના માટે કલ્યાણ, પોતાના કલ્યાણ માટે 30 લક્ષણ હોય. અને ભગવાનની સંપત્તિ છે એ બીજા જીવના કલ્યાણ માટે 30 લક્ષણ હોય. તો એ તો ઉપયોગના આધારે ડિફરન્સ આવ્યો ને. ઉપયોગના આધારે. પછી બેના જે ગુણો છે એમની એમ કે અનંતતા એમાં કઈ ફેર છે કે? અનંતતામાં તો ફેર હોય. કારણ કે આના ગુણો ઓલાના જ આરે તો ન જ આવી શકે, ભગવાનની આરે તો ન જ આવી શકે. અને તમે કીધું એવી રીતે સ્વાભાવિક છે અને આના આગંતુક છે, આની ઉપાસનાથી છે. એ પછી તત્વની વાત થઈ ગઈ. ઓળખાણમાં ઉપયોગ જ, ઓળખાણમાં તો એનો ઉપયોગ કેવી રીતે કરે છે એની ઉપર જ છે. મુક્તાનંદ સ્વામી એમ વિચારે કે એની પાસે જઈને એમ કે કોઈ પૂછે તો એમ કે છે કે ભાઈ આપણે આપણા કલ્યાણ માટે આવી રીતે કરવું. આપણા ગુણ છે તો ગુણ કઈ સાધુના ગુણ આવી જાય એટલે એનું કલ્યાણ થઈ જાય એવું ન હોય. સાધુના ગુણ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય એવું ન હોય. એ કોઈ વાતને માને? હે? સાધુના ગુણ એટલે હું હાલો બહુ હિરણ્યકશિપુએ તપ કર્યું તો એની માથે રાફડો થઈ ગયો. તો તપશ્ચર્યા તો બહુ કરી અને સાધુને તો સાધુ તો તપસ્વી હોવા જ જોઈએ. એ તો એની બહુ જરૂરિયાત છે. સાધુ
ની તપશ્ચર્યા છે એ એનું લક્ષણ છે. તો હિરણ્યકશિપુની સાધુતા એને કલ્યાણ માટે થઈ? તપસ્વીનો ગુણ એમાં હતો, માથે રાફડો થઈ ગયો એવો તપસ્વી હતો અને તપશ્ચર્યા કરી. તો સાધુતાના ગુણ આવે એટલે એ બધા કલ્યાણને માટે થઈ જાય એવું ન હોય. એ તો રિયલ સાધુ થાય. ગુણ તો હિરણ્યકશિપુએ સાધુતાનો ગુણ મેળવ્યો, પણ શું કરવા મેળવ્યો? શક્તિ, ભગવાનની સામું ભગવાનને મારી નાખવા માટે. ભગવાનને ગુણનો ઉપયોગ ના કર્યો એને. અને મુક્તાનંદ સ્વામી ગુણનો ઉપયોગ મહારાજને રાજી કરવા માટે કરે, ઓલો ભગવાનને મારી નાખવા માટે કરે, ઓલો ભગવાનને રાજી કરવા માટે કરે. એટલે સાધુતાના ગુણ મેળવ્યા પછી પણ એનો વિનિયોગ ક્યાં કરે છે એની ઉપર સાધુતા ડિપેન્ડ રહે છે. એટલે મોક્ષેકતા કેવળ ને કેવળ મોક્ષના માર્ગમાં. આપણે બધા સાધુઓ છે એ કેવળ ને કેવળ મોક્ષના માર્ગમાં ગુણ નથી. આપણે ભણ્યા હોય તો શું કરવા? સારી કથા કરવા. સારી કથા શું કરવા કરવી? માભો પડે એટલે માભો પડે ને પોતાના મોક્ષ માટે ભણે છે કે હાલો આપણે ભણીએ ને 24 લક્ષણમાં ક્યાંક ઊંડા, ઓલા 30 લક્ષણમાં ઊંડા ઉતરીએ કે 4 ઓલા સત્શાસ્ત્રો કીધા એને વાંચીએ અને એમાંથી ભગવાનને જાણીએ, એટલે મોક્ષ માટે વાપરે. પંડિતો કથા કરે છે અને શાસ્ત્રને ભણે છે તો પણ એને ભગવાનની ઓળખાણ થતી નથી, પોતાનો મોક્ષ થતો નથી. તે પંડિતોમાં સાધુમાં શું બીજું ફેર? બીજું કઈ નથી. શું કરવા ભણવું છે? પંડિત થવા કે બીજું કઈ? મોક્ષ માટે કોણ ભણે છે? મોક્ષ માટે ભણવું છે આપણે કે મોક્ષ માટે સાધુતા મેળવવી છે? હવે મેળવી મોક્ષ મેળવવા સાધુતા મેળવી એટલું બધું એમ કે કષ્ટ કોણ સહન કરે? એના કરતા એ ખાઈ પીને ફરીએ નહીં. અને તોય કપડા છે સાધુ તો કે ભાઈ, કોઈ આપણને અસાધુ કે કપડા હોય એટલે જ્યાં સુધી હોય ત્યાં સુધી, તો કોઈ અસાધુ તો કેતા નથી. તો આપણે શું કરવાનું? આ કષ્ટ પેલું વેઠવું જોઈએ. એટલે એવું કોઈ કરે નહીં. એટલે સાધુતાના ગુણ મેળવીને પછી એનો ઉપયોગ કરે ત્યારે એ સાધુ કહેવાય. એનો ઓળખાણ એમાં જ. ઓળખાણ કરવામાં બીજું શું છે કે આને તપ કહેવાય, એકાદશી ભૂખ્યો એને તપ કહેવાય, એ ઓળખાણ છે? તો ઓળખાણ શું? સાધુતાની ઓળખાણ મહારાજામાં કીધું કે સાધુને ઓળખે, 30 લક્ષણ સાધુ હોય એને ઓળખે ત્યારે એનું કલ્યાણ થાય. એને મળે, એનો આશરો કરે ને એના ગાઈડન્સ પ્રમાણે વર્તે, ભગવાનનું ભજન કરે તો એનું કલ્યાણ થાય. તો ઓળખાણ શું? આને તપ કહેવાય તો ઓળખાણ જરૂર, પણ આ તપનો ઉપયોગ ક્યાં કરે છે એ એની સાચી ઓળખાણ છે સાધુતાની. સાધુતાના ગુણ જે આમાં સાધુતાના જે 30 લક્ષણો કીધા એવા ઘણા લક્ષણો તો અસુરોમાં હોતી હોય છે. અસુરો હોતે બધા સારા એમ કે સાધક હતા, પણ એની સાધના છે એ મોક્ષેકતા નહોતી. આનાથી મારો મોક્ષ જ કરવો, બીજું કઈ બજારમાં વટાવવા નથી આને, એવું નહોતું. એટલે એવું કોને છે એ એને ઓળખાણ કહેવાય, અને એવું કોને કોને નથી એ એની ઓળખાણ કહેવાય. અને તો એનું કલ્યાણ થાય, એને મળે તો પછી કલ્યાણ થાય. રાજા અને હેય પ્રતિભટતા એ એની અંદર જળકાટ છે ભગવાનની. જીવ હોય તો હે શૂન્યતા હોય, હે પ્રતિભટતા ન હોય, શક્ય જ નથી. હે શૂન્યતા એમ કે મેજોરિટી હોય એમ કે હે શૂન્યતા બને. હે શૂન્યતા અને હે પ્રતિભટતા
એમાં બેમાં ડિફરન્સ છે. એ જો પારખતા આવડે છે એને, તો એને ભગવાનની, સાધુની, જીવની ઓળખાણ થઈ જાય. એ પ્રતિભટતા અને કલ્યાણિક તાનતા હોય ભગવાનમાં હોય, અને જીવ હોય એ કલ્યાણકારી હોય, પણ કલ્યાણિક તાનતા એમાં આવવી ઘણી કઠણ પડે. થવું હોય થાય એનું કલ્યાણ, ન થવું હોય કાંઈ નહીં. અને ભગવાને તો શું કીધું કે માન મદ મારવે કે કર્મન કુજારવે કે ટેક જેને ઠાને. ભગવાન ટેક લઈને બેઠા છે. એવી ટેક સાધુને ન હોય ને. એની કલ્યાણકારિતા હોય, આવે તો કરે, ન આવે તો કાંઈ નહીં. એટલે મહારાજ માન મુક્તાના સમયમાં એટલો ડિફરન્સ હોય. ઓલે તો ટેક લઈને બેઠા છે કે કોઈક નજરે ચડે એનું હોતે કરી નાખે. નજરે ચડ્યો હોય તો એનું હોતે કલ્યાણ કરી નાખે. એટલે એવી એની જે હે પ્રતિભટતા અને કલ્યાણિક તાનતા, હે શૂન્યતા અને કલ્યાણકારિતા, એટલું બેમાં જીવમાં ને ઓલામાં બેમાં. કોઈક જીવ જો સાધુ થઈને આવ્યો હોય, સાધક સાધુ થઈને આવ્યો હોય, કે કોઈ જીવ રાજા થઈને આવ્યો હોય અને એમાં રાજાના પૂરા લક્ષણ હોય, અને ભગવાન જો સાધુ ભગવાનના લક્ષણ લઈને આવ્યા હોય અને ભગવાન સાધુના લક્ષણ લઈને આવ્યા હોય, તો એમાં બેમાં એટલું